નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન। આ બેઠકમાં CR પાટીલની ધારાસભ્યોને ટકોર સામે આવી છે। 15,000 જેટલા બૂથ માઇનસ છે। દરેક ધારાસભ્ય નક્કી કરવું પડે કે બૂથ માઇનસ ન થાય। વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો સામાન્ય મતોથી હાર્યા હતા। 3,05,000 વોટ વધારે મળ્યા હોત તો અન્ય બેઠકો પર પણ ભાજપ જીતી જાત। આ પ્રકારની ટકોર તેમણે કરી છે। કાર્યકર્તાઓ ધારાસભ્યોને CR પાટીલે વધારે મહેનત કરવાની પણ સલાહ આપી છે। પોતાના મત વિસ્તારમાં એક પણ બૂથ માઇનસમાં ન હોય તેની ચિંતા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે। આગામી એક સપ્તાહમાં પોતાના વિસ્તારમાં બૂથની મુલાકાત લો। આ પ્રકારની ટકોર તેમણે કરી છે। નમો એપ વિશે પણ CR પાટીલે ટકોર કરી છે। આ એપમાં રજીસ્ટર કરવામાં આપણે પાછળ છીએ। તો ભાજપે આજની આ બેઠકમાં ટકોર કરી। CR પાટીલે ધારાસભ્યોને કાર્યકર્તાઓને આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, કયા પ્રકારની ટકોર અને ખરેખર એકદમ જોરશોરથી એક્શન મોડમાં લાગી રહ્યું છે ભાજપ ઇલેક્શન માટે? देखो चिराग, हमेशा कहेवामां आवतुं होय छे के भाजप जीते छे, परंतु भाजपना जीतना कारणो ए छे के भाजप आत्ममंथन करे छे। जीत्या वखते पण क्या क्या हार्या हता अने केम हार्या हता। आजे गईकाले पण एक खुला मंच उपरथी CR पाटीले कह्युं हतुं के 15,000 जेटला बूथ माइनस छे। आजे ए बूथनी जवाबदारी क्यांक ने क्यांक धारासभ्योने सोंपी छे ने एवुं पण कीधुं छे के जो कोई पण विधानसभानी अंदर बूथ माइनस होय छे तो तेनी जवाबदारी धारासभ्यनी छे। एटले धारासभ्य जाते सुनिश्चित करे के तेमना जे विधानसभा छे, विधानसभामां बूथ छे ते माइनस न थवा जोईए। तेनी साथे ज एम पण कहेवामां आव्युं छे के तमाम जग्या पर प्रवास करो अने जे पण जग्या पर बूथ माइनस छे ते मुद्दे जे एक आखो सर्वे छे तेमणे पोते करवानो छे। न मात्र सर्वे करवानो छे परंतु कया बूथ माइनस छे, कया सोसायटीमां माइनस छे, तेना शुं कारणो छे तेनो एक आखो जे रिपोर्ट छे ते प्रदेश अध्यक्षने सोंपवानो छे। एटले तेनी साथे क्यांक ने क्यांक खेद पण व्यक्त कर्यो छे के जो गई वखतनी वात करवामां आवे, भले 156 ની બેઠકોની જો વાત કરીએ તો 156 બેઠક જીતીને ગુજરાતે ઇતિહાસ ભાજપે સર્જ્યો હતો, પરંતુ CR પાટીલનું માનવું છે કે કેટલી બેઠકો એવી છે હતી કે જે 2,000 3,000 ના નજીવા માર્જિનથી હારવામાં આવી હતી। જો આ બેઠક ઉપર ધ્યાન આપવામાં આવતું તો આ 156 નો આંકડો હતો તે વધી શકતો હતો। એટલે ક્યાંક ને ક્યાંક 156 ની જીત બાદ પણ જે એક ડંખ છે અથવા તો જે મહેનત છે બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે આ બેઠકમાં। કેમ કે આ બેઠકની જો વાત કરવામાં આવે તો 182 જે માફ કરશો 156 ધારાસભ્યો, તેની સાથે જે ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા તે જિલ્લા પ્રભારી, જિલ્લાના જે ક્લસ્ટરના ઇન્ચાર્જ છે, સંયોજકો છે, તમામ ઉપસ્થિત છે, સાંસદો ઉપસ્થિત છે। એટલે કે જે સ્તરે કામગીરી કરવા સૌથી મહત્વની જે વાત આવી છે કે આ વખતે પહેલી વખતે ગ્રામ પંચાયત સ્તર સુધીનો મેપ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જિલ્લા પંચાયત સુધી સીમિત કરવામાં આવતા હતા, પરંતુ આ વખતે જે રીતે સંયોજકો બનાવવામાં આવ્યા છે, ક્લસ્ટર ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, લોકસભા પ્રભારી બનાવવામાં આવ્યા છે, તમામને ગ્રામ પંચાયત સ્તર સુધી જવાનું કહેવામાં આવ્યું છે। જેમ CR પાટીલે કહ્યું છે તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ કહ્યું છે કે ગ્રામ પંચાયતોમાંથી પણ લોકોને હંમેશા જે નજર હોય છે એ મોટા નેતાઓ પર હોય છે। એટલે કે જે વાત અત્યારે ચાલતી હોય છે કે જે ગુજરાતની અંદર ભાજપની અંદર લોકો ભળી રહ્યા છે, ત્યાં ગ્રામ પંચાયતથી લઈને લોકો આવે, લોકો ભળે, શક્તિ મજબૂત થાય, તેની સાથે વોટ બેંક વધે। જે એક સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે ગત વખતની ચૂંટણી કરતાં 10% વોટ બેંકમાં વધારો થવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ ટાર્ગેટની પાછળ લાગ્યા રહેવાનું છે। એટલે એક જે ક્લિયર લાઇનની જે વાત છે તે કરવામાં આવી છે। તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે, તે પ્રમાણેના કાર્યક્રમ બનશે અને તે પ્રકારનું કામ કરવું ફરજિયાત છે। તેવું ક્યાંક ને ક્યાંક કડક જે વલણ છે તે આજે બેઠકની અંદર પ્રદેશ પ્રમુખનું પણ જોવા મળ્યું અને સંગઠન મહામંત્રીનું પણ જોવા મળ્યું। બિલકુલ કિંજલ, આપ લાઇન પર બન્યા રહો। વાત કરીશું હવે આ ટાર્ગેટને પૂરો કરવા માટેના ભરતી મેળા વિશે।